કોલેજમાં પડી જતું 1 મહિનાનું વેકેશન એટલે તમારો ભાઈ જોબ હોતવા આવી ગયો તો સેન્ટ્રલ લંડનમાં આમ તો બહુ બધી જોબો એવું બધા ક્યાં પણ આજ ઘડી કોઈને મળી નહીં, પણ આપણે કરી દીધો ટ્રાય. સેન્ટ્રલ લંડનમાં આપણે આપણા ભાઈબંધની રાહ જોતા હતા. ચમ કે આપણો ભાઈબંધ આપણને કહી ગયો તો જાય મન લઈ જજે, પણ હજુ એ આવ્યો નહીં એટલે આપણે એની જોઈએ છીએ રાહ જોતા એક ભાઈ મળ્યા જે મફત કેન્ડીઓ આપતા હતા. આપણે લઈ લીધી પણ મૂકી દીધી અંદર. ચમકા આપણા ભાઈબંધ વગર આપણને ભાવે નહીં. ભાઈબંધ તો આવ્યો નહીં એટલે આપણે નીકળી ગયા પિકાડેલી સર્કસ ફરવા. ચમકે એ કોઈ દાળ વહેલો આવ્યો નહીં, નાવાનો નહીં. પિકાડેલી સર્કસ ઉપર ગયા તો 1 પાઉન્ડમાં આ બધી કેપ ને ટોફી હુડીન બુડી બધું મળતું હતું, પણ આપણા કોમનું નહોતું. આવી જાય આપણે પિકાડેલી સર્કસ. આમ તો સવારના પોરમાં કોઈક નાટકો ચાલતું જ હોય આટલે, પણ આજે કોઈ નાટક ચાલતા નહોતા એટલે આપણે હેડી નીકળ્યા આગળ હેડી નીકળ્યા તો આ ધોળી બસ આવી ગઈ. કોઈ દા આપણે ધોળી બસ જોયેલી નહીં. કેમ કે આપણે રહીએ છીએ વેમ્બલીમાં નકરી લાલ બસ જ હોય. એટલામાં આ તો પીળી બસ આવી ગઈ પાછળ. તો આપણે થઈ ગયા ખુશ કે લઈ લઈએ એક ક્લિપ. તો બધા આપણા ભાઈબંધો જોવો. આપણા એક ભાઈબંધે કીધું હતું સો સ્ટ્રીટ જજે તો બહુ બધી જોબો મળે, પણ આટલે તો કોઈ જોબ તો મળી નહીં. ઉપર ત્યાં સ્ટોલો જોઈને ભૂખ લાગી ગઈ એટલે આપણા ભાઈબંધને કીધું કે હેડ ચોક જઈએ ખાવાનો જ મેળ પડ્યો નહીં, પણ આ દેખાઈ ગઈ આપણને એક લીપ. કોઈ દાડો આપણે આવી લીપ જોઈ નથી, યાર પાર દેખાય. એટલા મારો ભાઈબંધ કે જો પેલું હેરી પોટર જે આપણે ટીવીમાં જોતા હતા તો આપણે જતા રહ્યા હેરી પોટર જોવા, પણ કોઈ મેળ પડ્યો નહીં. ટિકિટના પૈસા નહોતા તો આ મફતનો શો જોવા માટે આપણે આટલા આવી ગયા પિકાડેલી સર્કસ. નોકરી ધંધો તો મળ્યો ને તો આપણે વિચાર્યું કે નીકળીએ ઘેર જવા માટે. બસ સ્ટેન્ડ બહુ લોબુ હતું, હેડીએ તાણે બસ મળે. કેમ કે આપણે વેમ્બલીની બસો એટલી જલ્દી આવતી નહીં. તો આપણે હેડતા નીકળી જાય. એમાં બધા શોરૂમો દેખાવા માંડ્યા, જેમાં ગેસનો શોરૂમ હતો, કેલ્વિન ક્લેનનો શોરૂમ હતો, લિવાઇસનો શોરૂમ હતો, બોસનો શોરૂમ હતો, પણ આપણા કોમનું હતું નહીં. જેમ કે આપણા ખિસ્સામાં પડી નથી ફૂટી કોડીએ એટલે આપણે બધું જોઈને બંધ વાળ્યું. કશું વાંધો નહીં, કોક દાળ લેવા આવીશ. એટલામાં હેડતા મારો ભાઈબંધ થાક્યો, પણ શું કરીએ, આટલા તો એક્ટિવા મળવાની નથી. જેમ કે આપણું ગુજરાત નહોતું એટલે મેં કીધું ખેડી દે મારા ભાઈ. એટલામાં એપલનો શોરૂમ જોઈને એ ખુશ થઈ ગયો. મને કે હેડ અંદર જઈએ. મૂકો હાલ પૈસા નહીં આવે એટલે તને લઈ જાય. એમ કરતાં બચારાને મનાઈને હેડાડ્યો. જેમ કે બસ સ્ટેશન હવે 5 મિનિટની રાહ હતું એટલામાં દેખાઈ ગયો આપણને માઇક્રોસોફ્ટનો શોરૂમ. એટલામાં મને નજર પડી આ ભાઈ ઉપર. બચારા ઊંઘે ગ્લાસ લઈને બેઠો, કોક આપી દે. આ દેશમાં કોઈ એવું નવરું નહીં તેવાની પર ધ્યાન રાખીને જુઓ. એટલે આપણે નીકળી ગયા બસમાં બેસી આવા ત્યાં 11 ગ્લેશિયર વે આવ્યા. વેમ્બલી એક સ્ટેશન